ફિઝિકા સ્ટોક છે જે રડારમાં આવ્યા છે. બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે માર્કેટમાં આજે મોમેન્ટમ જોવા મળ્યું છે, નો ડાઉટ સપ્તાહનો પહેલો દિવસ સારો નથી રહ્યો, પરંતુ સ્ટોક સ્પેસિફિક અમુક સેટઅપ બહુ પોઝિટિવ છે. તેમાં હું ટોટલ 4 સ્ટોક વાત કરીશ કે જેમાં ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ છે. એમાંથી અમુક એવા છે કે પહેલાં ઓલરેડી આપણે વાત કરી હતી. તો પહેલાં હું એ જ વાત કરી લઉં, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ યાદ છે ને, મેં તમને 4000નું લેવલ હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે આ સ્ટોકમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે. ત્યારે મેં તમને કીધું હતું કે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ છે. 4050 આજે આપણે લાઇન પણ ડ્રો કરી હતી ગયા અઠવાડિયે કે એની ઉપર આપણને ક્લોઝ આવતા મોમેન્ટમ સરસ આવશે. તમે જુઓ તો આપણે 4000ની આગળ વાત કરી હતી, 4316 આપણને આવી ગયું અને હવે અહીંયાથી હજુ પણ 4450 તરફની મોમેન્ટમ એક પોસિબિલિટી છે, કારણ કે હવે આ જે આખું જે રાઉન્ડ બોટમ જે ફોર્મેશન છે એ ત્યાં કમ્પ્લીટ થતું જોવા મળી શકે. અને તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ જોવા મળે છે, હાયર ઉપર ક્લોઝિંગ આપે છે, જે બતાવે છે કે હજુ પણ સ્ટોકમાં એક ડિમાન્ડ અને એક કહેવાય ને કે આમ સ્ફૂર્તિ આપણને જોવા મળી છે. તો પહેલો સ્ટોક આપણે ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક છે ફ્લોરિનમાં છે અને એ છે આપણે ધ્યાન પર રાખીશું તો એ છે નવીન ફ્લોરિન. નવીન ફ્લોરિન પણ તમે જો અહીંયા પણ જે ટેકનિકલ સેટઅપ બહુ સરસ પોઝિટિવ છે. તમે વીકલી ચાર્ટમાં પણ જોશો ને તો ત્યાં પણ સેટઅપ સરસ છે. આ ડેઇલી ચાર્ટ તમે જોયો સતત આપણને એક કહેવાય ને કે હાયર બોટમ બની રહ્યા છે. અને બીજી વસ્તુ તમે જો આ જે કન્સોલિડેશન બોક્સ હતો એક મહિના સ્ટોક તમે જોશો મેક્સિમમ ટાઈમ 7000 થી 7800ની વચ્ચે વારંવાર રિજેક્શન લીધું છે. અને હવે ફાઇનલી તમે જો આજના દિવસે એટલે કે શરૂઆત જે સપ્તાહની થઈ એ તેજી સાથે થઈ અને સપોર્ટ લીધો જે ટ્રેન્ડ લાઇનનો, અને તમે જો ક્લોઝિંગ 7780 જે લેવલ હતું એની ઉપર આપ્યું, જે બતાવે કે સ્ટોકમાં ફાઇનલી એવો મોમેન્ટમ આવી ગઈ છે. તો અહીંયા પણ મોમેન્ટમ હવે આવનારા દિવસોમાં હજુ પણ પોઝિટિવ જોવા મળી શકે છે. થર્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે JSW એનર્જી, કે જેમાં આજે કહેવાય એક એનર્જીનો જોશ આપણને જોવા મળ્યો હતો. તો તમે કેન્ડલ નજર કરો કે જેને ટેકનિકલ ભાષામાં કહેવાય આપણે એક બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ. બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની અને તમે નજર કરો જે 3 દિવસથી જે પ્રોફિટ બુકિંગ હતું અને એક જ કેન્ડલમાં તમે કહેવાય ને 2 અઠવાડિયાના હાઈ ઉપર આવી ગયા. અને આજે વિથ વોલ્યુમ તમને ખરીદારી છે 5.7 મિલિયન વોલ્યુમ પણ આપણને જોવા મળી છે, જે બતાવે કે સ્ટોકમાં એક ડિમાન્ડ ખરેખર મિનિંગમાં જોવા મળી છે. તો આ પણ સ્ટોક છે જેને તમારે ધ્યાન પર રાખવું છે. અને લાસ્ટ સ્ટોક આપણે લઈને આવો યુનિયન બેંક. અહીંયા પણ તમે જો તો જે ચાર્ટ સેટઅપ આપણને છે એ પોઝિટિવ છે. કેમ હું એવું કહી રહ્યો છું? કારણ કે તમે જો એક સતત તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પછી જે પ્રોફિટ બુકિંગ આવવાનું હતું એ આવી ગયું અને પછી સ્લાઇડ જે તમે કેન્ડલ જુઓ તો હેમર કેન્ડલ ફોર્મેશન આપણને બન્યું અને પછી એ બતાવતું કે નીચેથી કહેવાય કે સેલિંગ પ્રેશર ઓછું થયું અને બાઇંગનું એક આપણને રિવર્સલ જોવા મળ્યું. અને પછી જો આજે ઓપનિંગ થતાં ખરીદારી આવી અને ઓલમોસ્ટ હાઈની નજીક ક્લોઝિંગ આવ્યું છે, જે બતાવે છે કે મોમેન્ટમ છે. તો સ્વાભાવિક છે કે વિથ વોલ્યુમ જે ખરીદારી આવી છે, જે બતાવે છે કે સ્ટોકમાં એક મોમેન્ટમ અને તેજીની વાપસી ફરીથી જોવા મળી શકે. તો 4 સ્ટોક યુનિયન બેંક, JSW એનર્જી, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ જે ઓલરેડી પણ આપણે વાત કરી, ફરી આપણે વાત કરી રહ્યા છે, અને ચોથો નવીન ફ્લોરિન. 4 સ્ટોક છે કે જેમાં ટેકનિકલ સેટઅપ એક પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓકે, તો માર્કેટ ગમેલી ઉથલ પાથલ લિસ્ટ ઓછું નથી થવાનું, તો આ લિસ્ટ પર ખાસ ફોકસ રહેશે. એમાં એક માહિતી ખૂબ ખૂબ આભાર.